બેહદ ખરો યાર, બેહો મસ્ત. ભાઈ બેસે ઊભી કાથી રહી એ ઓકે બેસી ગઈ જવા દે એ કલશો પડી ગયો ઉભરા દે. स्वागत है दोस्तों एक बार फिर से नवा व्लॉग में. तो मॉर्निंग टाइम है और कालना व्लॉग में તમે જોઈ તો નેક્સ્ટ વ્લોગમાં કે પૂરા દન થકી ટ્રેક્ટર ચલાવી હતું આપણે. એન્ડ આ જે પેલું હુંડિયું આપવાનું કોમ હતી હુંડિયું આવ્યું કાલે એની વજહ થકી પૂરા શરીરમાં પેન થાય, મહેનત તગડી ગઈ રીતે એટલી ઠીક है. તો और બાકી મોસમ આજે બી ચેન્જ થઈ ગયો, 2-3 दिन રાહત આવી હતી. બાકી હમણાં મોસમ જો આ મસ્ત મોસમ है. तो चलो मम्मी बसू गाँव हो जा करी हैं खुशी होंगे. હું તો ઉઠ્યો હું તો બોલ્યો જ થી પાછો પછી કીધું મેં તો કંઈ નહીં. सो गाइस डेली ની લાઈફમાં ખબર है કે તમને આપણે इस प्रोसेस ચાલે है કોમ 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 સિવાય કોઈ ચીજ થી ઠીક है. ખબર બી મમ્મી બસું ગૌ હોજા કર્યા, ગૌ હોજા કરીને અંબાર ખેતરમાં જઈ ખેતરમાં થોડીક નેદડી કરવાનું બાકી છે. લગભગ આ મહિના થકી સિસ્ટમ ચાલુ છે. સિસ્ટમ એક અમારો દરવાજો બંધ કર્યો એન્ડ દરવાજો બંધ કરીને એક કોમ છે આપણું છોટું શું છે મહેનતવાળું થઈ અમી યાર કરવું પડે કોમ ઠીક છે. તો ચલો મને બેહન પાવાનું પૂરું એને બાદ આગળ ખબર પડે કે આપણે શું કરવાનું એમ. તો ચાલો પહેલે નળી સેટ કરી દઈએ. એ નળી સેટ કરવી પડે આપણે ઓના ઠેકને. હા જો ઓકે ડન ચાલુ કરી દીધું. હવે સબને મિલીને પાઈ દઈએ. ચાલો મારાથી હવે તે ગાઈસ કમ્પ્લીટ પાઈ દીધી બેહો. અરે યાર મને મારવાનું, હું તમારી સેવા કરું. કમ્પ્લીટ પેક કરી દીધી. ચલો તો ગાઈસ તમે ચેક કરો આપણે મકાઈ કેટલી મોટી મોટી છે હું બતાવું તમને ઠીક. આ જો ટટ્ટી મકાઈ થઈ ગઈ છે પૂરી. મારે કેટલા આવે ખબર હે એટલે કમર બરોબર. હા ભાઈ સાહેબ પૂરા ખેતના અંદર ઠીક है. આ જો તૈયાર હું હમણાં હીળામ પર હોય નહીં થાય. વાડામાં જતા પહેલો ઓર્ડર આવી ગયો કે પાણી ભી લેતા આવો. હે ભગવાન इतना सारा काम क्यों दिया. चलो કળશો ભરીને આપણે જઈએ ખેતરમાં પાછા. आज चेटलू बाकी है चेटू बाकी है हमें आज आज मेदवान आज आखू बाकी है 400 हड़ा बाकी लेहड़ा तमाने रज्जू बता आहो चलो हड़ा लेट्स गो. આપણે જવાનું હોય બીજા વાડામાં રોપડું લેવા. તો ચાલો લાકડાનું જ કહેવાય રોપડું. આ મગફળી અહીં આપણી જો કે ફૂલો આવી ગયો પર એટલી વાર જ ખબર નહીં. મોય એ તો જમીનમાં પાકી એટલી ખબર નહીં પડે, ઉપર પાકી તો ખબર પડે. ફૂલો તો આવ્યા પણ કોઈ ચો પાકી એ કભી એવી મગફળીઓ લાવો આપણે મોય જોઈને ઉપર લાગી તો ઉધી મોય લાગીને બારે લાગી તાન તો યાર માલામાલ થઈ જવાય. ચેન પડી જા કરવા ચેનની ટાઈટ કરવી પડે તારે. લે 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 ની ભાગે એમ તો બુશ જવા. અરે ગોમનો હાઈવે રોડ
NH45 ચેક કરો. આ હે રોપડું જો કે મકાડ્યું હતું. ચાલો હડવાની લીન જઈએ આપણે કે શું કરવું પડે હો પાપી ભાત લે. હડો પૂરી સાર પેક કરી દીધી હું. આપણે અહીં મમ્મીની નદી એ પૂરું આપણે કલ્ટીવેટર પર લીધું. હવે લઈને જવાનું આપણે ઘેર. ચાલ પપ્પા બેસે ઊભી કા થઈ રહી એ ઓકે બેસી ગઈ કે જવા દે એ કલસો પડી ગયો ઉભરે દે ઉભરે 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 હોય થોડુંક જ તો ગાઈસ હમણાં નાઇટ પડી ગઈ છે એન્ડ તમે આખા દિનનું આપણું જે રૂટીન કામ જે કે ડેલી જે કોમ કરીએ એના કોમનો તમે બ્લોગ જોયો આખો. ઠીક છે તો ડેલી પર્સનલી આપણે જે લાઈફમાં જે કરતા હોય એ તમને બતાડવું પડે જેમ કે બ્લોગિંગનું કોમ એ જ ભાઈ. ઠીક છે તો એને બદલાય ઓર એક ચીજ હતી આપણે જવાનું એક ટૂર બદલે જો કે ટૂંક સમયમાં લગભગ 5, 6, 7 दिन લાગી જાય એના બેસ્ટ લોકેશન પર જો કે તમે શાનદાર है. ठीक है હું અરે अरे नाइट में भी कॉम स्टार्ट है गाइस. बहुत बहुत भयंकर वाली दिक्कत है. आखो दिन में कॉम करी हो बोल कर પણ લાસ્ટ આટલું બાકી રહી ગયું रात्रि भी बाकी रही जी. अरे वाह परेशान थी जो है गाइस यार. तो चलो पहले गैस है नहीं आज एक सब्जी में बनाई थी હું તમને બતાડું. और सब्जी बनाई थी. આ પૂરું ચૂલ્હોની આ ગેસ સિલિન્ડરની સબ હોય પડી છે થાળીઓ હાળીઓ બધી હોય પડી પણ હોય અત્યારે સાલ હે ખબર हो वही साल है तेरी रहने दो मेरे को क्या हैं मेरे को क्या ओह તમારે કશું નહીં કોઈ લેવા દેવાની ના ચપ આ જીવડાને અવતાર કોણ આવતું અરે જીજો એકોટા ફેરતી બેસ્ટ ક્વેશ્ચન જીવડાને અવતાર કોણ આવતું જીવડોની અવતાર કોણ આવતું એના જીવડાને ક્યાં દેવતા आहे अलग है ना. हाँ जैसे कि આ પૂરો કીટાણુ હોય ઠીક હે વન આ બધા જીવડો હોય ને એના જીવડોની અવતાર કોણ આવતું હોય એમ તો સૌથી પહેલાં અવતાર કોણ આવતું તો અવતાર આલી ભગવાન. ઠીક હે તો એના દેવતા કોણ હે એની ફેમિલી કોણ હે એનું ધર્મ શું હે એની પત્ની કોણ હે क्या मतलब लंबी कहानी विचारो. एक चीज़ बताऊँ तने है एक મેં હમણાંથી ગહેરી વાત કહી ને એની ગહેરી ચીજ बताऊँ કે આપણે એક જીવડો છીએ આપણી એક પ્રજાતિ है बस હાચી વાત કરું ઓણન જે પ્રજાતિ है ની એવી એક આપણી બી પ્રજાતિ है. તને ખબર है इंसान चीजम पैदा થયું जी चमके हैं रोतू पैदा થાય ખબર है મને પર ઓમ ચીજમ पैदा થયું એમ હે હાથ બગડી જાય બુદ્ધિ કરતા કરતા બીજું કોમ આવી ગયું. રોટલા કર્યા હતા ને લગ્ન હાથ નથી ધોયા હે ભૂલી જતી માર દિમાગ વ્યસ્ત રે તમારે પેટ ફાલતું નહીં રહે મારું ફાલતું રે મારું દિમાગ ફાલતું રે નોણાનું વ્યસ્ત રહે. વાહ बहुत नाइस. तो चलो गाइस હવે નાઇટ પડી ગઈ है अभी हुई जी है. ठीक है तो अंदर चली जा
ભાઈ બેસા જીવડું મોય આવું જીવડો નહીં આવી બંધ કરી દે ફટાફટ. ઓકે હું આવું હો 2 મિનિટ. તો ગાઈસ એક ચેલેન્જ કરીએ આપણે. મોયથી જવાનું ઠીક છે વેઇટિંગ કરવાનો કુછ ટાઈમ બધી મોય બીજું આ થોડુંક જંગલ ટાઈપ આપણે કોના પા મોય દબી રહેવાનું હોય. હમણાં પાસ તું મારે પર શક કરે કહું હે હું તું મને ખબર હતી તમે હે ને ઓવર્સ કર્યો. આવું ઉભરે હવે બે એક વાત કરું બે હે અરે બે એક વાત કરું બે હાથ ખરો યાર બે મસ્ત. હું યાર તો ખાલી હું ટેસ્ટ મારે કે તું મારા હાથી આવે કે ટ્રાય ચાલો. તો ગાઈસ લડ પડી ગઈ પ્રેન્ક કર્યું. અરે મારાથી વિરાર એમ નહીં જોઉં બસ એ જગह पर मैं नहीं जाऊँ. आई रियली प्रॉमिस मैं नहीं जाऊँगा बस. तो चलो गाइस मस्ती मजाक एंड प्यार इस दुनिया को कायम रखता है. यानी हर एक चीज़ में प्यार यानी मोहब्बत जो है बाकी तो सब चीज़ फाउल है. ठीक है तो चलो हटो. आई होप તમને આ વ્લોગ પસंद आयो तो लाइक करजो चैनल ने सब्सक्राइब करजो. तो મળીએ નવો વ્લોગ નહીં તબ તક के लिए बाय बाय लव यू सो मच गुड नाइट.